નીતિન રાઠોડ. આભાર. મારો અવાજ સંભળાઈ રહ્યો છે તમને? સરકારી કોલેજના આચાર્યશ્રી અને શ્રી ભાઈ કાકા સરકારી કોલેજના આચાર્યશ્રી, મિત્ર જિગ્નેશ, વર્ષાબેન અને અન્ય અધ્યાપક મિત્રો, અને અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ પર મને સાંભળવા માટે ભેગા થયેલા સૌ શ્રોતાજનોને મારા નમસ્કાર. મારે વાત કરવાની છે સરોજ પાઠકની વાર્તા ન કૌંસમાં ન કૌંસની બહાર. બહુ જાણીતી અને બહુ કહેવાય ને વખણાયેલી વાર્તા વિશે મારે વાત કરવાની છે, એટલે એના વિશે અપેક્ષાઓ પણ એટલી જ બધાને વધારે હોઈ શકે, એ વાત સ્વાભાવિક છે. મિત્ર જિગ્નેશ પરમારે જે વાત કરી હતી કે આધુનિક વાર્તાને હંમેશા કલાની દ્રષ્ટિએ આપણે જોવી જોઈએ, ત્યાંથી જ હું મારી વાતને આગળ વધારીશ. સુંદરમે એકવાર પોતાની વાર્તા કળાના સંદર્ભમાં લખ્યું હતું કે પહેલી વાર્તા લખતા જે પ્રકારનો આંતરિક ભય મેં અનુભવ્યો હતો, એ જ આંતરિક ભય છેલ્લી વાર્તા લખતા પણ હું ઉગ્ર રીતે અનુભવું છું. આ ભય છે વાર્તાની અટપટી કળાનો. આ ભય છે વાર્તાની અટપટી કળાનો કે જેમાં ઉત્તમ વાર્તા લખાય એને કળાનો પ્રસાદ માનવો ઘટે. તો આ જે ઉત્તમ વાર્તા આપણને જે પ્રાપ્ત થાય છે એને કળાનો પ્રસાદ માનવો રહે. એટલે વાર્તા આપણા જીવનમાં ઘણી બધી હોઈ શકે, પરંતુ વાર્તા ત્યારે બને છે કે જેની અંદર કલાત્મક પાસું ઉમેરાય છે. ત્યારે આપણે જેમની વાર્તાઓની વાત કરવા જઈ રહ્યા છે એ સરોજ પાઠકનું જીવન પણ એટલું જ કહેવાય ને કે આમ આપણે એક જુદી દ્રષ્ટિએ રહસ્યમય કહીએ કે પછી એક ચર્ચા રીતે જોઈ શકીએ. એક સર્જકનું જીવન, કચ્છથી જન્મેલા, મુંબઈ અભ્યાસ ને પાછા ગુજરાત યુનિવર્સિટી ને બારડોલીમાં અધ્યાપક તરીકે પોતે અંત સુધી સેવા બજાવી, શબ્દનો મલક નામના પોતાના જે પુસ્તકની અંદર મનીલાલ પટેલ નોંધે છે કે જે સરોજ પાઠક જે છે આધુનિક વાર્તાકાર તો છે, પણ સાથે સાથે એક જિંદાદિલ વ્યક્તિત્વ વાળા એ વ્યક્તિ રહ્યા છે અને સર્જક રહ્યા છે. આપણે બધા સૌ જે સરોજ પાઠકને રમણલાલ પાઠકના ને લીધે પણ વધારે સારી રીતે જાણીએ છીએ, અને એટલા કારણે સરોજ પાઠક જે છે એ રમણલાલ પાઠકની સાથેના એમના પ્રેમ લગ્ન અને બંનેના આંતરજ્ઞાતીય લગ્ન અને એના કારણે જે વિવાદો ઉત્પન્ન થયેલા એ વિશે કાલે આપણને પ્રવીણભાઈએ વાત કરી છે, એટલે હું એમના જીવનમાં બહુ જવાનો નથી. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જેવી રીતે આપણે તો મનીલાલ સરે નોંધ્યું હતું કે રપા અને જે રીતે સપા, તો સરોજ પાઠક માટે એ લોકો સપા શબ્દ વાપરતા એ વખતે વહાલથી, અને એમના પતિ માટે રપા. આપણે તો રમેશ પારેખને જ રપા કહેતા, પણ એ સમય દરમિયાન રમણલાલ પાઠક માટે પણ રપા શબ્દ વાપરતા. તો એ સરોજ પાઠક બારડોલી ને કોલેજને પોતાની કર્મભૂમિ બનાવી અને પછી તો વાલા જીજી તરીકે પણ ઓળખાયા, અને ઘણી બધી રીતે નૃત્ય કલામાં એક સારા નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક, નિબંધકાર આપણને મળ્યા છે. તો એવા આ સર્જકની વાર્તા જે છે ન કૌંસમાં ન કૌંસની બહાર વિશે મારે વાત કરવાની છે. વાર્તાનું શીર્ષક જે બંને મિત્રોએ જે વાત કરી કે એ આવવાનો છે, ત્યાંથી શરૂઆત થઈ છે આ વાર્તા. અને આ વાર્તા ન કૌંસમાં અને ન કૌંસની બહાર, એમાં જે કેન્દ્ર સ્થાને તો નાયિકા સૂચિ રહેલી છે અને એનો પતિ દિવ્ય અને એમના 4 સંતાનો જે છે એ 4 સંતાનોના નામ શરૂઆતમાં જ વાર્તાકારે આલેખ્યા છે. ગીતી છે, સુગીતી છે, નીતિ છે અને એટલે સુનીતિ. આ 4 સંતાનો અને એનો પતિ ને એની આસપાસ આ વાતાવરણ રચાયેલું છે. અન્ય વાર્તાઓની જેમ આ વાર્તાકાર પણ જેમ કહેવાય ને કે ત્રીજો પુરુષ એક વચનમાં ચાલી રહેલી છે, અને વાર્તાની જે પેલી જે નાયિકા જે છે સૂચિ, એની આસપાસ એના પતિ અને એના બાળકો, એ બંને વચ્ચે જે સંવાદો શરૂ થાય છે ત્યાંથી જ વાર્તા કે દર વખતે એમને ત્યાં કોઈ જે મહેમાન આવે છે એ આવવાનો છે અથવા એ આવવાની છે, અને દર વખતની જેમ કોણ આવવાનું છે કે નગીનચંદ્ર આવવાના છે કે પછી પારોલબેન આવવાના છે, સંતોકબેન આવવાના છે, તું ના ઓળખું, દર વખતે કોઈક આવવાનું હોય એના વિશે પ્રેમથી આગતા સ્વાગતા કરતી, એના વિશે સરસ રીતે કહેવાય ને સંતોષથી પોતાની રીતે એનું આતિથ્ય સત્કાર કરતી એવી સૂચિ ને વાર્તાકારે આલેખી છે. અને દર વખતે એ પ્રશ્નો પણ કોમન છે કે કોણ આવવાનું છે,
કેટલા દિવસ રોકાવાનો છે, શું જમવા બનાવવાનું છે, આ બધી વાતોથી જ વાર્તા શરૂઆત થઈ છે અને વાર્તાનું એક વાતાવરણ પણ એ રીતે બંધાતું ગયું છે. વાર્તા જે છે એ આ બધી જે હસી મજાક ચાલી રહી છે સંતાનો વચ્ચે અને એના પાત્રો વચ્ચે, ત્યાંથી જે ચાલી રહી છે ખળખળાટ, એમાં આપણને એવું લાગે છે કે આખું પરિવાર જે છે, સુચિ, દિવ્યમ અને એના 4 સંતાનો, આ બધા બહુ ખુશખુશાલ છે અને બહુ કહેવાય ને કે એમનું દાંપત્ય જીવન પણ બહુ ખુશ છે, સુચિ પણ બહુ ખુશ છે, એવું આપણને પહેલી નજરે તો વાંચતાની સાથે લાગી આવે છે. આ વખતે એ આવવાનો છે વાતમાં આખી વાત ભૂલાઈ જાય છે, પરંતુ પેલો જે દિવ્ય છે એ એને કહી રહ્યો છે કે એને ફરી એને કહે છે કે અરે પાગલ, પછી તું કહીશ પાછી કે વેળાસર તને કીધું નહીં, એમ કરીને ફરી એ સૂચિને સંભળાવે છે કે એ આવવાના છે. પરંતુ એ વાત આખી એ રીતે જ પેલું વાતાવરણના, ઘરના પરિવારના વાતાવરણમાં એ ભૂલાઈ જાય છે. અને દર વખતે જે મહેમાનો આવે છે એને સૂચિ પ્રેત કહેતી હતી અને જે મહેમાનો માટે જે જમવાનું બનાવતું એના માટે પ્રેત ભોજન બનતું, એવું એવા શબ્દો એના માટે પ્રયોજ્યા છે અને એ સૂચિ પોતે પ્રયોજી રહી હતી. પરંતુ આ વખતે જે કોઈ આવવાનું હતું એના વિશે ફરી પેલો જે દિવ્ય જે છે એ એને કહી રહે છે કે આવવાના છે. પછી વાર્તાકારે 3 ટપકા મૂકીને અધ્યાય મૂકી દીધો છે, આવવાના છે, અને ફરી કહે છે કે ટ્રેનમાં અહીંથી પસાર થવાનું છે, આપણે સ્ટેશને મળવા જવાનું છે, મોટો માણસ છે, તારા નામે, પછી અટકી જાય છે, મરવાની ફુરસદ નથી અને અટકી જાય છે ફરી. અને તે વખતે વાર્તાકારે જે આપણને આગળ વાત કરી કે આધુનિક વાર્તા જે રીતે કલાત્મકતા, જે અત્યાર સુધી એક પરંપરાગત રીતે ચાલતી વાર્તા ક્યાં જુદી પડે છે, એ પેલી જે સૂચિના 3 શબ્દો છે, કોણ કોણ કોણ, આજે 3 વખત ક્વેશ્ચન માર્કથી પૂછાયેલો પ્રશ્ન, અને અચાનક જ વાર્તાકારે નોંધ્યું છે કે હાસ્ય આનંદની દિવાલોમાં તળ પડી, ઈંટ, ચૂનો, ધૂળનો કચરો સુંદર સજાવેલા બેઠક ખંડમાં ખરી ખરીને વેરાવા લાગ્યો. ફરી સૂચિનું મગજ ફૂફાડી ઉઠ્યું અને ફરી એક શબ્દ વાપર્યો છે કે હે, આવવાનો છે, કહી દીધું એટલે પતી ગયું જાને, કેટલી વાર કહ્યું છે કે મને આ બધું પસંદ નથી. તો આ જે શબ્દ પ્રયોગ થયો છે ત્યાંથી એકદમ જ આપણને સૂચિનું જે બદલાયેલું જે સ્વરૂપ જે છે, અથવા બદલાયેલો જે સૂચિનો જે સ્વભાવ જે છે તરત જ ખબર પડી જાય છે. આ વાક્ય ભાષાની દ્રષ્ટિએ બહુ જુદી રીતે બતાવી છે કે હે એ આવવાનો છે. આ હે એ આવવાનો છે ટોન જે છે એ ટોન આપણને આપણે ભાવક તરીકે વાર્તાના ભાવક તરીકે આપણે પકડીએ તો તરત જ આપણને ખબર પડી જાય છે. વાર્તાની અંદર જે વ્યક્તિ આવવાના હતા એ આવવાનો છે, એની અંદર ફરી હવે વાર્તાની ટેકનિક એક જુદી રીતે છે કે અત્યાર સુધી વાર્તા સીધી રીતે ચાલતી હતી, પરંતુ આ વાર્તાની અંદર હવે બ્રેકેટમાં, કૌંસમાં જે સૂચિના મનને કે છે એ પણ આપણે વાંચવું જોઈએ. એના દ્વારા આપણને વાર્તા ઉગડે છે કે આવવા દે તો એને એકવાર સમજતો હશે, તે આવવા દે તો એકવાર એને શું સમજતો હશે, એમ કરીને ફરી પાછા બોલે છે. ફરી પાછું થોડીક વાર પોતે સૂચિ વિશે પોતે એના વિશે વિચારી રહી છે, ફરી કૌંસમાં એના વિશે શું શબ્દો વાપર્યા છે એ જુઓ કે આવે તો ખરો અહીં, જો હરામખોર, તું એ જોવા આવે છે કે હું કેવી બરબાદ છું, કેવી દુઃખી છું, કેવી સુકાઈ ગઈ છું. એક વાર નહીં તો 100 વાર લે આ મારી કાયા, મારા 4 બાળકોના જન્મ પછી પથ્થર જેવું મારું મીઠું હૈયું તોડી નાખે એવી તાકાત ધરાવે છે. હા હા હા, હું મારા દિવ્યને ચાહું છું, એના ઘરને, એના સગા સ્નેહીઓને, એના બાળકોને, આ બધા બાળકોને જો બેવકૂફ, કાન ખોલીને બધાના નામ સાંભળ. રસી ભૂલીને વિચારતો હોય કે તારા નામ પરથી કોઈનું નામ, ચાલ હટ, આ તો 4 જ બાળકો છે, પણ હારબંધ 12 બાળકોને મારા હોત ને તોય તારા નામનો એકય અક્ષર, અરે કાનોન માત્ર પણ ના આવે એવા નામ હું પાડત, સમજ્યો? આ જે ધિક્કારવાની વાત જે કરી રહેલી છે સૂચિ, ત્યાંથી આપણને સૂચિનું બદલાયેલું સ્વરૂપ દેખાઈ રહેલું છે આપણને. અને અહીંયા વાર્તાકાર જે છે એ વાર્તાની જે કળાત્મકતા છે એ ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છે. તો વાર્તાકાર જે શરૂઆતમાં જે આવવાનો છે એ કોણ આવવાનો છે એ સીધું નથી કહેતું, પરંતુ એવું કોઈક વ્યક્તિ આવવાનું છે કે જે હજુ સુધી સૂચિના મનોજગત પર અથવા સૂચિના હૃદય પર હજુ પણ હાવી છે, અને એ એક સમયનો એનો પ્રેમી જે છે એ આવવાનો હતો.
એના વિશેની વાત આપણને આ જે સૂચિનો જે આક્રોશ જે વ્યક્ત થયો છે એના ઉપરથી ખબર પડી જાય છે. સૌથી આ જે આવવાનો જે છે એ વ્યક્તિ વિશે અને એના વિશેની જે તૈયારીઓ જે ઘરમાં થવાની હોય એના વિશે સૂચિ સ્પષ્ટ રીતે એક મનમાં જે આક્રોશ રજૂ કર્યો છે. એના દ્વારા ઘરના બધા જ બાળકોને પણ નવા કપડાં નહીં પહેરવાના, કે પછી એને કેવા પ્રકારની મોગરાની સુગંધ પસંદ છે, એને કઈ સિગરેટ પીવે છે, આ બધી જ વિશે એ બહુ કહેવાય ને એની સૂક્ષ્મથી સૂક્ષ્મ વાત સૂચિ જાણે છે. અને એ બધી જ વસ્તુઓ પેલો વાર્તાકારે પણ સૂચિના મનોસંચલનો દ્વારા કૌંસમાં અને કૌંસની બહાર પણ એ વાતને આલેખી છે. વાર્તાની અંદર, આધુનિક વાર્તાની અંદર આ મજાની જો કોઈ વસ્તુ હોય તો એની ટેકનિક છે, કે જે રીતે ટેકનિક થી વાર્તાની અંદર આપણી વાત કહેવાય છે. વાર્તાની કથા વસ્તુ તો એકદમ કહેવાય ને કે આમ ક્ષુલ્લક કહેવાય એવું સામાન્ય વસ્તુ છે, કે કોઈને ચાહતી એવી સૂચિ જે છે એ આવવાનો છે ને એને રાહ જોઈ રહેલી છે, અથવા એને પોતાનો આક્રોશ રજૂ કરવો છે. પરંતુ આ વાર્તા વધારે જો આટલી બધી પ્રખ્યાત થઈ હોય તો આ વાર્તા વાંચીને મને એ લાગે છે કે એની ટેકનિક જે છે, એની રજૂઆતની શૈલી જે છે, અને કૌંસમાં કહેવાની જે વાર્તાકારની જે રચના રીતિ જે છે, કથન કેન્દ્ર જે રીતિ છે, એ બહુ ધ્યાનપાત્ર છે. એટલે ફરી કૌંસમાં એ કહે છે કે આ વખતે જે ઘરના બાળકો જે છે એને પ્રત્યે કે ઘરમાં કઈ પણ એવી રીતે કોઈ સજાવટ કરવાની નથી. એ ગમે તે વિચારતો હોય કે એના કારણે હું કેવી લાગીશ કે શું છે, એ બધું મારે કઈ બતાવવું નથી. એને ખાવા બનાવવા ઉપર કેવું ભોજન બનાવીને એને કેવી રીતે શું કરવું, આ તે બધી વસ્તુ વિશે પણ એ વિગતે વાત કરી છે. અને એ રીતે જે વાર્તાકારે જે છે એ સૂચિનો જે મનોસંચલનો છે ધીરે ધીરે વ્યક્ત કરતા ગયા છે. સૌથી મોટી વાર્તામાં એક ટર્ન પોઈન્ટ ત્યાં પણ આવે છે કે એને સ્ટેશન પર મળવા જવાનું છે, પરંતુ સૂચિ મળવા જતી નથી. અને એને કહે છે દિવ્યાને કે તું એકલો જજે અને એને લઈને પાછો આવજે. પરંતુ દિવ્ય જાય છે અને સૂચિ જે રાહમાં એને આવા પછી એને કેવી રીતે એને શું કહેવડાવવું છે, શું કહેવાનું છે, કેવી રીતે એને વાત મૂકવાની છે પોતાની, અને એના પ્રત્યેનો જે આક્રોશમાં જે વ્યક્ત થયેલી જે ભાષા જે છે એ વાર્તાકારે બ્રેકેટની અંદર બહુ સરસ રીતે મૂકી આપી છે. વાર્તાની અંદર જ્યારે આ આખી ઘટના ચાલી રહી છે ત્યારે થોડાક સમય પછી પેલો જે દિવ્ય જે છે એ સમાચાર લઈને આવે છે કે જે વ્યક્તિ પોતે આવવાનો હતો એ નથી આવવાનો હવે. અને સૂચિને એ જ સમય દરમિયાન જે પેલી જે એની જે છોકરી જે છે એ ઘડિયાળનો જે કાંટાને ચાવી પૂરી રહી હતી, અને ચાવી પૂરવાને કારણે જે ચાવી ઉછળે છે અને એ માથામાં વાગે છે, તો એના કારણે સૂચિ જે જોર જોરથી એ રડવા લાગે છે. અને એનો પતિ અને એની પુત્રી એ બંને એક પ્રકારના આશ્ચર્યથી સૂચિને જોઈ રહ્યા છે કે આટલી બધી ચાવી, જે આટલી ઘડિયાળની નાની સરખી ચાવી જે છે એ એટલી જોરથી વાગી હશે કે શું એને લોહી નીકળ્યું હશે, કે માં આટલું જોરથી રડી રહી છે. તો એનો જે આક્રોશ જે છે એ પેલો નથી આવવાનો, અને એના પછી જે એ રજૂ થયો છે એ પેલો રડવા દ્વારા વાર્તાકારને એનું જે સાયકોલોજીકલ જે ડિપ્રેશન જે છે અથવા એના વિશેનો જે આક્રોશ જે છે એ એના આંસુઓ દ્વારા જે બહાર પાડ્યો છે, એમાં પણ વાર્તાની ટેકનિક બહુ ધ્યાનપાત્ર છે. એટલે પેલી એની પુત્રી એમ કે છે કે શું માને બહુ વાગ્યું હશે, લોહી તો નથી નીકળ્યું ને, કે આમ પછી અટકી જાય છે. અને છેલ્લે વાર્તાના પેરેગ્રાફમાં જે વાક્ય લખ્યું છે કે સૂચિ માથું દબાવતી ઊભી થતા વિચારી રહી, છે જ એવો હરામખોર, પણ શું થયું, નહીં તો પછી તો પ્રેતોને જમાડવાનો, અને ફરી અટકી જાય છે અને કહે છે કે એ આવવાનો છે ને સમાચારોથી કાન સરવા કરવાનો એક મોટો કાર્યક્રમ જીવનમાંથી કદાચ સદાને માટે બાદ થઈ જાત. જીવનનો અંતરનો કેવડો મોટો ભાગ ખાલીખમ થઈ જાત. જો એ આવી ગયો હોત તો અત્યાર સુધી જેને રાહ જોઈ રહી હતી એના જીવનને જે એક ભાગ હતો, દર વખતે કાનને સરવા કરીને જે સાંભળતી હતી, એ આખી ઘટના જે છે ને એ લુપ્ત થઈ જતી. એટલે સારું થયું ના આવ્યો, એવી રીતે પોતાની વાતને છેલ્લે પૂરી કરી રહી છે. પરંતુ જીવનનો આ એક ભાગ હતો એના જીવનનો, કે દર વખતે એની રાહ જોઈ રહી છે, એ દર વખતે આવવાનો છે, એ જે વાત છે એ નથી આવતો. એના પછી જે આક્રોશ રજૂ થયો છે. તો આપણને જે વાર્તાની જે વાત કરીએ છીએ, એ વાર્તાની અંદર આ વાત એ રીતે પૂરી થાય છે. એટલે મેં તમને ના કીધું કે વાર્તાનું વસ્તુ જે છે એ એટલું બધું કઈ આપણને આમ પ્રભાવક નથી લાગતું,
કદાચ તમે આ જ વાર્તા વાંચતા વાંચતા જયંતિ દલાલની આ ઘેર પેલે ઘેરની સવિતાને યાદ કરો તો સવિતાની ત્યાં આગળ પણ દલાલ સાહેબે સવિતા જેવી રીતે કઢી દાળ વઘારી રહી છે ને ગરમ તેલ કરીને વઘારની જે પેલી વાડકી છટકે છે ને એને જે દાજે છે અને અચાનક જ એ પેલા પુનિલના પ્રેમમાં પડી છે અને કેવી રીતે પુનિલ પોતાને છોડીને બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો છે અને એ આંતર મનોસંચલનો એને યાદ આવે છે અને એ રીતે વાર્તા કહેવાય છે. પરંતુ આ વાર્તા એ વાર્તાથી કેમ જુદી પડે છે? જો વાર્તાકાર એ ટેકનિક પણ વાપરી શક્યો હોય, પરંતુ અહીંયા વાર્તાકારની ટેકનિક એ છે કે સૂચિને જે કહેવાનું છે અથવા સૂચિ જે વિચારી રહી છે, સૂચિના મનોસંચલનો છે, એ બધા જ કૌંસની અંદર રજૂ થયા છે. એટલે કૌંસની અંદર જે સૂચિ જે છે એ એનું મનોજગત રજૂ થયું છે, એનું એ શું વિચારી રહી છે એ આપણને લાગી રહ્યું છે કૌંસની અંદર. એટલે આપણને એમ થાય કે આ વાર્તામાં સૂચિનું પ્રેમાળ દાંપત્ય જીવન વિશે તો વાત થઈ છે, પ્રતિ પ્રત્યે દિવ્ય પ્રત્યે પ્રેમ કરી રહી છે એના વિશે પણ વાત થઈ રહી છે. ભૂતકાળમાં આપણો એનો પ્રેમી જે આવી રહ્યો છે એના આગમનની જાણ થતા એ કેવી રીતે આક્રોશ પ્રગટ કરે છે એનું પણ આપણને ખ્યાલ આવે છે. એનો 4 બાળકો છે એટલે આપણે સીધી લીટીમાં આમ સહજ રીતે જોઈએ તો એનો સંસાર પણ સુખી છે એ પણ આપણને દેખાય આવે છે. પરંતુ આ બધાની વચ્ચે પેલી કૌંસની અંદર રહેલી વાત એ કે એના ભૂતકાળના પ્રેમીને હજુ સુધી ભૂલી શકી નથી. એ નરી વાસ્તવિકતા વાર્તાકારે બહુ બ્રેકેટમાં રહીને વાત કરી દીધી છે. અને એટલે વાર્તાના અંદર આ સૂચિ આપણને જે છે ને 3 રીતે પ્રાપ્ત થઈ છે. એક તો એનું આપણને બહારનું એનું પતિનું સાથેનું એનું સમૃદ્ધ દાંપત્ય જીવન એક રીતે આપણને સૂચિ પ્રાપ્ત થાય છે. બીજું એનું દાંપત્ય જીવનમાં પેલા પ્રેમીને બતાવી દેવાનું, પૂરેપૂરી રીતે આક્રોશથી બતાવી દેવાનું કે હું બહુ સુખી છું, એ બતાવી દેવાની આપણને સૂચિ પ્રાપ્ત થઈ છે. અને ત્રીજી સૂચિ એ પ્રાપ્ત થઈ છે કે હજુ સુધી એ સૂચિ પેલાને એટલી સુધી ભૂલી શકી નથી. એ પણ નરી વાસ્તવિકતા પણ આ વાર્તા સાથે જોડાયેલી છે. એટલે 3 રીતે આપણને આ વાર્તા આમ કહેવાય ને કે સ્પર્શી જાય છે. વાર્તાના કેન્દ્ર સ્થાને પાત્ર એક જ છે, સૂચિ છે. બીજા બધા પાત્રો જે છે વાર્તાની અંદર કેન્દ્ર સ્થાને ઓછામાં ઓછા પાત્રો હોય છે, આપણને બધાને ખબર છે. તો આ વાર્તાના કેન્દ્ર સ્થાને પાત્ર હોય તો સૂચિ જે છે. એટલે તમે જેમ આપણે વાર્તાકારના પાત્રોની વાત કરીએ તો કેન્દ્ર સ્થાને એક પાત્રની જોડે બીજા બધા પાત્રો આવે છે, પરંતુ હજુ સુધી પેલો પાત્ર કોણ છે, એના જીવનમાં એની અહેમિયત કેટલી છે, એના વિશે એટલી ચર્ચા નથી કરી. પણ છતાં આપણને આ પાત્રના મનોસંચલનો અને કૌંસમાં રહેલી વાતને કારણે આપણને એટલું તો ખબર પડી જાય છે કે જીવનનો ઘણો બધો ભાગ જે છે સૂચિના જીવનનો એ પેલો આવવાનો છે ને એ વ્યક્તિ ઉપર રોકાયેલો છે અથવા એની સાથે જોડાયેલો છે, એ આપણને ચોક્કસ ખબર પડી જાય છે. વાર્તાનું શીર્ષક વિશે પણ આપણે થોડીક વાત કરીએ કે કદાચ એવું બની શકત કે આ વાર્તાનું શીર્ષક સૂચિ રાખ્યું હોત અને ન કૌંસમાં ને ન કૌંસની બહાર એવું રાખ્યું હોત, ના રાખ્યું હોત તો આપણને કેવું લાગત એમ. પરંતુ આ વાર્તા કેમ પ્રખ્યાત થઈ છે? જ્યારે મારે ને જિગ્નેશ જોડે ચર્ચા થઈ હતી ત્યારે અમે આ વાર્તા વિશે થોડીક ચર્ચા કરતા હતા ત્યારે મેં એને કીધું કે આ વાર્તા પહેલી વખત કોઈ વાંચે ને તો એને એટલી સરળતાથી સમજાય એવી નથી આ વાર્તા. કારણ કે વાર્તા અને કથા વસ્તુ તો એટલું સામાન્ય છે, પરંતુ ન કૌંસમાં ને ન કૌંસની બહાર એવું શીર્ષક રાખીને કૌંસમાં રહેલી જે વાતો જે છે, એ બ્રેકેટમાં રહેલી જે વાતો જે છે, એ જો તમે ના પકડો બરોબર અને વાર્તાની ટેકનિકને ના પકડો તો તમે આપણને વાર્તાકાર સરોજ પાઠક અહીંયા સાંભળે નહીં. અને એ ટેકનિકને કારણે આ વાર્તા બહુ પ્રખ્યાત થઈ છે. એટલે ચંદ્રકાંત ટોપીવાળાએ એવું કીધેલું કે આ વાર્તા જે છે અથવા સરોજ પાઠકની મોટાભાગની વાર્તાઓ જે છે એ કથાને માત્ર કહી જવામાં નથી, પરંતુ એ કથા વાર્તાની કલાત્મકતાની કક્ષાએ પહોંચે તેમાં વાર્તાકારની સફળતા રહેલી છે. અને એ કલાત્મકતા આ વાર્તાકારે પહોંચાડી છે આ વાર્તામાં, એટલે આ વાર્તા આટલી બધી પ્રખ્યાત થઈ છે, ન કૌંસમાં ને ન કૌંસની બહાર. એક આખી વાર્તાઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે મેં તમને કીધું કે કથન કેન્દ્ર ઉપર આપણે ફોકસ કરીએ છીએ તો ત્રીજા પુરુષ એકવચનમાં વાત તો થઈ રહી છે, પરંતુ અહીંયા જે આપણો જે પેલો સૂચિ દ્વારા જે બ્રેકેટમાં વાત થઈ છે ત્યાં આગળ પાછો એનો કથન કેન્દ્ર બદલાઈ જાય છે. ત્યાં પોતે સૂચિ વાત કરી રહી છે, એટલે ત્યાં આગળ કથક બદલાઈ જાય છે. કથક પોતે વાર્તાકારનું જે મુખ્ય નાયક અથવા કે નાયિકા જે છે એ વાત કરી રહી છે. એટલે એ પણ એક ટેકનિકની દ્રષ્ટિએ વિચારીએ તો કે પોતે શું વિચારી રહી છે મનોસંચલનમાં પેલા પોતાના પ્રેમી વિશે, એના વિશે પણ આપણને આમ કેવું ને કે તરત જ સ્પર્શી જાય એવી વાત આ ટેકનિક
ની રહેલી છે. એટલે એક વસ્તુ આ વાર્તામાંથી પસાર થતા આપણને બધાને એવું લાગે કે જે વાર્તાની ન કૌંસમાં ને ન કૌંસની બહાર એ જે આપણને એવું થાય તો શું કયું સાચું જીવન છે આમાં વાર્તાકારે કીધું છે કે કઈ સાચી સૂચિ. તો શરીફાબેને નોંધ્યું છે કે દિવ્યને ચાહવાની જે વાત કરતી જે સૂચિ જે છે ને એ પણ એટલી સાચી નથી. અંદર એ કહે છે કે હું મારા દિવ્યને ચાહું છું ને મારા 4 બાળકોને પણ એટલું જ ચાહું છું. એ દિવ્યની જે ચાહવાની વાત કરતી સૂચિ પણ સાચી નથી. અને જે પેલાને બહુ ધિક્કારી રહી છે, જે પેલો આવવાનો છે એને ધિક્કારી રહી છે, નફરત કરી છે, હરામખોર એવું કરીને એને જે શબ્દ પ્રયોજ્યો છે એ એને બતાવી દઈશ કે એ જે વાત કરી રહી છે એ ધિક્કારી રહેલી સૂચિ પણ સાચી નથી. તો સાચી સૂચિ કઈ છે? તો સાચી સૂચિ એ છે કે હજુ પણ જે વાર્તાના અંતે કીધું કે જો કદાચ એ આવી જોત તો એ આવી ગયો હોત તો શું થતું? તો જીવનમાં એક મોટો કાર્યક્રમ જીવનમાંથી કદાચ સદાને માટે બાદ થઈ જતો. જીવનનો અંતરનો કેવડો મોટો ભાગ ખાલીખમ થઈ જાત. જો એક આવીને જતો રહ્યો હોત તો અત્યાર સુધી જે એને વાત કહેવાનો જે ખાલીપો હતો અથવા એ ભાગ છે ને બાદ થઈ જતો. એટલે એ જે એને જે ચાહી રહી છે હજુ સુધી એને ભૂલી નથી રહી એ વાત, એ જ સૂચિ સાચી આ કૌંસની અંદર રજૂ થયેલી છે. તો એવી આ વાર્તા અહીંયા આપણે સરોજ પાઠકની છે. સમય આપણે અહીંયા પૂરો થવા આવ્યો છે એટલે અહીંયા વાત મારી પૂરી કરું છું. પરંતુ વાર્તાને જુદી જુદી દ્રષ્ટિએ આપણે મૂકી શકીએ છીએ. એટલે આધુનિક વાર્તા જે છે એટલે આધુનિક ટેકનિક જે છે, આધુનિક ભાષા જે છે અથવા શીર્ષક જે છે એની કલાત્મકતા છે અને જે રીતે વાર્તાકારે એની જે કથન રીતિ જે પ્રયોજી છે એ આ વાર્તાને આપણને ઉત્તમ વાર્તા કહેવા માટે પ્રેરે એવી છે. તો એ રીતે આ વાર્તા બહુ જુદી છે અને સરોજ પાઠકની બહુ વખણાયેલી એવી વાર્તા છે. આપ સૌએ મને ધ્યાનથી સાંભળ્યો અને આ વાર્તા વિશે કહેવાની અને એના વિશે વાત કરવાની મને જે તક આપી એ માટે આયોજકોનો અને ભાઈ કાકા સરકારી કોલેજના આચાર્યશ્રીનો અને સૌ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. સરસ નીતિનભાઈ, તમે ખૂબ સરસ રીતે વાત કરી અને આખી વાત જે છે કે ન કૌંસમાં ન કૌંસની બહાર સૂચિનું મનોજગત. સૂચિ 3 પ્રકારે વ્યક્ત થાય છે. એક કહ્યું તેમ કે એનું બાહ્ય એનું સુખી દાંપત્ય જીવન રજૂ કરે છે. બીજું એના પ્રેમી ને બતાવી દેવું છે કે હું કેટલી સુખી છું. અને ત્રીજું સાચી સૂચિ એની અંદરની વાત, મનની વાત, ગુજરાતી વ્યાકરણની જેને કહેવાય ટેકનિક કહેવાય કે ભાઈ કૌંસ નો ઉપયોગ શું, જેને આપણે વિરામ ચિહ્નો કહીએ છીએ. આ વિરામ ચિહ્નો કૌંસ એ નાના કૌંસની અંદર એમણે જે આખી સૂચિનું મનોજગત છે એ સરોજ પાઠકે અહીં આગળ ખોલી આપ્યું છે અને આખી વાત આપણી સમક્ષ મૂકી છે. શરૂઆતમાં જો પાવક ધીરજ ન રાખે તો આ વાર્તા ન પામી શકે. કારણ કે એ શરૂઆતનું જે 3-4 પેજ છે એમાં જો તમે ધીરજ રાખો અને ધીરે ધીરે વાંચતા જાઓ તો આ વાર્તા પમાય એવી આ વાર્તા છે. અને એના વિશે સરસ પોતાના સમયની અંદર બંને વક્તાઓએ વાત કરી. માટે હું બંને વક્તાઓનો સંસ્થા પરિવાર વતી, કોલેજના આચાર્યશ્રી વતી, ગુજરાતી વિભાગ આઈક્યુએસસી વતી આભાર માનું છું. પણ વાત પૂરી કરું એ પહેલા અમારા કોલેજના અધ્યાપિકા બીનાબેન પ્રજાપતિ કઈક હાથ ઊંચો કરી રહ્યા છે. બીનાબેન કઈક પૂછવું છે? આ સિવાય પણ કોઈને કઈ પૂછવું હોય બંને વક્તા મિત્રોમાંથી કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે અહીંયા લઈ શકીએ છીએ. કોઈને વાર્તા વિશે કઈ કહેવું હોય, કોઈને વાર્તા વિશે પ્રશ્ન પૂછવો હોય તો પણ અહીંયા પૂછી શકાય છે. વ્યાસ સાહેબ પણ જોડાયા છે. ગુણવંત વ્યાસ સાહેબ જો ખૂબ અભ્યાસી છે અને એ પણ આ વાર્તા વિશે ઘણું બધું કહી શકે એમ છે. વ્યાસ સાહેબ એ પૂર્તિ કરવાની આપની ઈચ્છા હોય તો બીનાબેન ને સાંભળીએ. બીનાબેન તમને કઈ કહેવું છે? કિંજલબેન સોલંકીને કશું કહેવું છે? કિંજલબેન
કિંજલબેન સોલંકી. હા સર હા બોલો. નો છે એ રિયલમાં છે કે ખાલી એમને ધારી લીધા છે લાઈક એમને જીવનમાં? તો તમારો અવાજ બરાબર નથી આવતો, ફરી પૂછો. હા બોલો બેટા. હા આવે છે અવાજ? આવે છે, બોલો. હા એમના જે 4 પુત્રો છે એ છે કે ખાલી એમને ધારી લીધા છે એવા? નીતિનભાઈ. આ પુત્રો વાળી વાત આપણે એની છે જિજ્ઞેશના સંદર્ભમાં જિજ્ઞેશે જે વાત કરી ને વાર્તાની એ સુચિ- નિયમીકૃત નિયમ રહિતાની વાત છે. એના સંદર્ભમાં પૂછી રહ્યા છે. જિગ્નેશભાઈ મારા ખ્યાલ જિગ્નેશભાઈ છો? જિગ્નેશભાઈ ત્યાં સુધી વ્યાસ સાહેબ કરો વાત. હું જિગ્નેશને હા વાત એ કે વ્યસ્ત હતા એવું લાગતું હતું. હા એ કોલેજના કામમાં વ્યસ્ત હતા પણ મેં કીધું ભાઈ જોડાઈ ગઈ. હવે આ બેનનો જે પ્રશ્ન છે એ બહુ મને અપેક્ષા હતી કોઈક આવો પ્રશ્ન કરે. જિગ્નેશભાઈ જે ઉલ્લેખ નથી કર્યો એમને શક્યતાઓ 2-4 કીધી કે ભાઈ કા એક પુત્ર છે, કા 2 છે, કા 2 થી વધુ છે, કા બબલ નામ છે, કા શરણ છે, વગેરે વગેરે. પણ એક ત્રીજી શક્યતા અને કદાચ એ જ સાચી છે કે પુત્ર જ નથી અને માત્ર પ્રતીક્ષા છે. જો બેન તમે વાર્તા વાંચી હોય ને તો છેલ્લે અનિલ પેલો ભાડુઆત છે એ મુકેશને મકાન બતાવ્યા પછી જે વાત કરે છે એમાં એનો સંકેત છે કે આ બંને પાત્રો મૃગજળને સત્ય માનીને જીવી રહ્યા છે. અર્થાત લેખિકા સરસબેનનું એવું જ કહેવું છે કે બાળક જ નથી અને માત્ર પ્રતીક્ષા છે. એક હિન્દી ફિલ્મ આવ્યું હતું અને એમાં 3 પાત્રો હતા, સરબન જોશી, અજય દેવગણ, પણ વૃદ્ધાનું પાત્ર છે એમાં પરેશ રાવળ છે, અંધ છે અને પુત્રની પ્રતીક્ષા માટે એ સતત છે કે પુત્ર બહારથી આવશે. હકીકતે પુત્ર મૃત્યુ પામ્યો છે. ફિલ્મનું નામ મને અત્યારે યાદ નથી આવતું. તમને કોઈકને તો ખ્યાલ હશે જ. પરેશ રાવળ અંધનું કેરેક્ટર કરે છે અને આ 3 ચોર છે અને કશું લૂંટવા આવ્યા છે. આઈ થિંક ગોલમાલ ની કોમેડી પિક્ચર જ છે કદાચ. આ કોમેડી છે કદાચ. હા ગોલમાલ, યસ પાક્કું. તો તમે જુઓ હવે એ વાર્તાને ફિલ્મને સરખાવો. શક્ય છે કે આ વાર્તાનો પ્રભાવ ફિલ્મો ઉપર હોઈ શકે. આ પહેલી વાત છે, એવું નથી કહેતો. હવે હું તમને બીજું મૂળ વાત કરું કે અહીંયા માત્ર ને માત્ર ભ્રમ છે, ઝંખના છે, આરત છે જે પૂરી નથી થઈ એવી એક આરત આ બંને વૃદ્ધ દંપતી સેવી રહ્યા છે. એમનું વૃદ્ધત્વ, એમની મકાન જે જર્જરિત થઈ ગયું છે એ પ્રકારે આમની આશા પણ હવે નઠારી નીવડે એવી છે. ભ્રમ છે એ તૂટું થઈ રહ્યું છે પણ તૂટવા નથી દેવો. એવા 2 પાત્રો લઈને આવે છે. આ વાત છે. પુત્ર છે જ નહીં. તમને છેલ્લે અનિલના શબ્દોમાં તમને એનો જવાબ મળી જાય કે આ મૃગજળને પાલવે છે, સાચવે છે અને એને સત્ય માને છે. હવે એક જ વાત જિગ્નેશભાઈ મજાની એ છે, આ યોગાનુયોગ છે કે પ્રી પ્લાન છે, બંને વાર્તાઓને એક સાથે મૂકવાનો કે પ્રથમ જિગ્નેશભાઈ વાત કરે ને પછી નીતિનભાઈ વાત કરે, નીતિન રાઠોડ. આ બંનેને તમે સાથે હવે જુઓ. પાત્રો જુદા છે. એક યુવાન છે, પેલા પણ વૃદ્ધો છે, પણ બંનેમાં એક ઝંખના છે. કોઈક આવી રહ્યાની ઝંખના છે. એની ટેકનિક જુદી છે અને બંને નઠારી નીવડે છે. બંને પૂરી થાય એમ નથી. પહેલી વાર્તા એટલે ટાઇટલની વાત પછી કરું, પણ જે પહેલી વાર્તા નીતિને જે વાત કરી ન કૌંસમાં ન કૌંસ બહાર, અને એમાં જે પાત્ર છે
એ પાત્ર છેલ્લે ખબર પડે છે કે એ ન આવ્યો, ત્યારે એના મુખમાં એક સંવાદ મુકાયેલો છે, ફરી ન આવ્યો. એટલે આ પહેલા પણ એક વખત છેતરાઈ છે આ નાયિકા. લગ્ન પૂર્વે પોતાનો પ્રેમી કશુંક કહીને ગયો છે, મેં વાપીસ આવુંગા એવું કશુંક, અને નથી આવ્યો, પણ આ વખતે આવી રહ્યો છે. એટલે એ ઝંખના એને જીવાડે છે. એટલે આમ છોડીને ગયો છે અને પછી એમને લગ્ન કરવા પડ્યા છે બીજા પાત્ર સાથે. એનો ગુસ્સો છે, આક્રોશ છે, એ કૌંસની બહાર અને કૌંસની અંદર બે જુદી જુદી મનોસ્થિતિને નિર્દેશતા એ કૌંસનો વિનિયોગ બહુ સફળતાથી કર્યો છે. એટલે એનું એક મન જે હજી ભૂલી શક્યું નથી પોતાના પ્રેમીને, અનહદ ચાહે છે, અપાર પ્રતીક્ષા છે, અને બીજું પ્રત્યક્ષપણે નફરતનો ભાવ છે વર્તમાનમાં, કે ન આવે તો સારું વગેરે, આવે તો આમ કરીશ, એના નામનો માત્રા પણ મારા પુત્રમાં ન આવે, આ પ્રકારનો આક્રોશ, આ હદનો આક્રોશ. બંનેમાં તમે જુઓ પ્રતીક્ષા છે, અને બંનેમાં વાર્તાને અંતે એ પ્રતીક્ષા નિષ્ફળ જાય છે, સફળ નથી થતી. એટલે યોગાનું યોગ આ વાર્તા એ રીતે પણ જોવાની એક મજા આવે મને તો. નિયમકૃત નિયમ રહિતા, એટલે આમ તો પ્રકૃતિનું આ વેદોક્ત વાક્ય છે, પુરાણોનું વાક્ય છે કે ઈશ્વર, આ દાખલા તરીકે આપણે કે ઓચિંતો વરસાદ આવ્યો, ચોમાસામાં તો આવે જ, પણ ઉનાળામાં આવ્યો ને શિયાળામાં આવે, તો આપણે કહીએ કે આ નિયમ રહિતા છે. એમ એ ઘટના નિયમ રહિતા છે, પણ એ આપણા માટે એ કદાચ નિયમકૃત છે. ઈશ્વરનું નિયમની યાદી કે એની વિધિ વિધાન આપણે જાણતા નથી ને માટે આપણને એમ લાગે છે કે આ નિયમ રહિત છે. ના, ઈશ્વરનું કોઈ કૃત્ય નિયમ રહિત નથી હોતું, નિયમકૃત હોય છે. એટલે બંને શક્યતાઓ, એ આમ તો પુરાણમાં એમ પણ કે છે કે કૃતમ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, આવું એક સંજ્ઞા છે, અને એ સંજ્ઞા સાથે તમે આ નિયમકૃત નિયમ રહિતા પરમ તત્વ માટે કહેવાયું છે. નિયમકૃત ઈશ્વર કેવો છે? તો નિયમકૃત નિયમ રહિતા છે. એ નિયમોમાં રહીને પણ નિયમનું ઉલ્લંઘન કરી શકે છે. એટલે તો આપણે કૃષ્ણના ચરિત્રને સમજી નથી શકતા. પણ છોડો, એ બહુ આગળ વાત નીકળી જશે. આપણે વાર્તા કેન્દ્રિત વાત કરીએ તો વાર્તા એ રીતે અપેક્ષા નું સાતત્ય દર્શાવે છે, એનો અંત નથી આવતો. પ્રથમ વાર્તામાં કે બીજી વાર્તામાં આપણે એમ લાગે છે કે ન આવ્યો, કે ન જ આવ્યો, ફરી ન આવ્યો, ત્યારે આપણે પકડાય છે આ ફરી કેમ કીધું. આ પહેલા પણ છેતરાય છે નાયિકા, અને છતાંય અપેક્ષા રહી છે આવશે આવશે આવશે. એટલે માણસને અપેક્ષા જીવાડતી હોય છે. આ બંને વાર્તાને હું એ રીતે જોઈ શકું. વધારે વાત થઈ શકે પણ સમયને આપણે સાચવી અને પૂર્તતા કરી. એટલે બહુ મજાની વાર્તા છે. એના સંવાદોમાં કશુંક સર્જક છે ને કી છોડી દે છે, ચાવી છોડી દે. મૃગજળ સમાન. આ નિયમ કૃત નિયમ રહિતાનું નાટ્ય રૂપાંતર પણ થયું છે. સુરતના નાટ્યકાર યામિની વ્યાસે નાટ્ય રૂપાંતર એને લખ્યું પણ છે અને ભજવાયું પણ છે. આ એક પૂર્તતા માટે, જાણ માટે. ઉપર છે લગભગ ધેટ આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી, પણ છે, મને ખ્યાલ છે. યામિની બેનના સંપર્કમાં હું છું એટલે મને ખ્યાલ છે કે એનું નાટ્ય રૂપાંતર થયેલું છે. અને આ વાર્તા વિશે ન કૌંસમાં ન કૌંસ બહાર તો પુષ્કળ મળશે. હા છે. તો બાળકોને એ જોવા જેવું છે. બાળકો એ જુએ, વિદ્યાર્થીઓ છે, નાટક જુએ જો પ્રાપ્ય હોય તો. સરસ. બંને મિત્રોને અભિનંદન. થેન્ક યુ સર. આભાર સાહેબ. સરસ રીતે પૂર્તતા કરી અને વાત મૂકી આપી. જિજ્ઞેશભાઈ આપણી વચ્ચે જોડાયા છે. કિંજલબેન સોલંકીનો પ્રશ્ન છે કે વાર્તામાં, જિજ્ઞેશભાઈ અવાજ આવે છે મારો? હા અવાજ આવે છે. કિંજલબેન સોલંકીનો પ્રશ્ન છે કે વાર્તામાં જે 4 પુત્રોના નામ આવે છે, તો ભાઈ વાસ્તવિક છે કે ખાલી નામ જ છે? વાર્તા આખી વાર્તા આપણને જે જણાય છે એ 3 જે પુત્રો છે
અને પુત્રોના એ નામ ભૂલી જઈ રહ્યા છે. વાર્તામાં એક રહસ્ય છે કે પુત્રો 3 છે કે એક જ છે, કે પછી મેં હમણાં સાહેબ વાત કરતા હતા કે પુત્ર હોવાની પ્રતીક્ષા છે કે પુત્રનો અભાવ છે, કે પુત્ર આપણો પુત્ર હોય તો એ આવો હોય એમ. તો એ એક રહસ્ય છે, પણ જે એ રહસ્યની અંદરથી જે વાર્તા બને છે. એટલે 3 પુત્રો છે કે એક પુત્ર છે એની કોઈ સ્પષ્ટતા વાર્તામાં નથી. વાર્તા જે વાંચતા આપણને જણાય છે અને પ્રશ્ન એ છે કે 3 પુત્રોના એ નામ ભૂલી જાય છે. વૃદ્ધ જે બીજા પુત્રની વાત કરતા હોય તો સંતોષથી કોઈ બીજાને સમજે છે, અને આવનારા અનિલને પણ પુત્રની જેમ રાખે. તો એ ઇંગિત પણ એમ સમજી શકાય કે એ પુત્રની પ્રતીક્ષા એમને અનિલમાં પૂર્ણ થતી પણ જોઈ શકાય, કે જે પણ અપેક્ષાઓ હતી, પ્રતીક્ષાઓ હતી, જે પણ પુત્ર સાથે કેવી રીતે વર્તન કરશે, જીવશે, એમની પ્રત્યે કેવી લાગણી રાખશે અને કેવી રીતે જમાડશે, એ અનિલમાં એ પૂર્ણ થતી જોઈ શકાય છે. અનિલ અને આવનાર ક્લાર્કને એ રીતે પુત્રવત જુએ છે. તો આ એક આભાસ પણ છે અને પ્રતીક્ષા પણ છે. એમાં કોઈ સ્પષ્ટતા નથી, અને સ્પષ્ટતા નથી એ અનેક રીતે આપણે આ વાર્તાને, જેમ આધુનિક વાર્તાકાર ઈચ્છતો હોય ને કે ભાવકની પણ થોડી જવાબદારી બને છે. એ માત્ર વાર્તા વાંચીને એની જવાબદારી પૂરી નથી થતી, એને પછી મંથન કરી શકે, એનું અર્થઘટન કરી શકે, એને જોઈ શકે. એટલે એ સ્પષ્ટતા વાર્તામાં આપણને જોવાતી નથી. એટલે આપણે એવી સ્પષ્ટ રીતે નથી કહી શકતા કે પુત્રો 3 છે કે 1 છે, કે પુત્ર હોવાનો આભાસ છે. હા, આપણે આ વાર્તામાંથી તારવી શકીએ, જોઈ શકીએ. મેં એમ કહ્યું કે દ્રષ્ટિકોણ બધાનો અલગ હોઈ શકે. વાર્તા વાંચતા આપણે બધું જોઈ શકીએ. આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાય કે વાર્તાકારની કથન રીતિ જે છે એ રીતે પણ આ વાર્તાને જોઈએ તો આપણને સ્પષ્ટતા નથી એમ. આભાર જિગ્નેશભાઈ. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, પણ વ્યાસ સાહેબે જે એક વાત કરી કે બંને મિત્રોને એક સાથે જોડ્યા છે કે અનાયાસે જોડાયા છે, તો વ્યાસ સાહેબ બંનેનું વક્તવ્ય જુદી તારીખે હતું, જુદા સમયે હતું, પરંતુ અન્ય વક્તાશ્રીઓને આકસ્મિક કામ આવી જવાથી આ બંને વક્તાને સીધા સ્પેરમાં ગોઠવી દીધા, અને બંનેની વાર્તાઓ પણ તો આજે વિષયની દ્રષ્ટિએ આપણને એવું લાગ્યું કે બંનેને સરખી રીતે ગોઠવાયા છે, પણ આકસ્મિક આ બધું થયું છે. અને એવી રીતે જે થાય છે એ સરસ જ થાય છે. માટે આ બંને વક્તાશ્રીઓએ એક પછી એક અનુસંધાન જળવાઈ રહે એવી રીતે વાત કરી અને સરસ રીતે વાર્તાને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને ખોલી આપી, સમજાવી આપી, રસાસ્વાદ કરાવ્યો, વાર્તાનો સંવાદ કરાવ્યો. માટે હું વિનય વાણિજ્ય કોલેજ સુજિત્રા તરફથી IQSC ગુજરાતી વિભાગ અને જ્ઞાનધારાના વિભાગ વતી હું સૌનો આભાર માનું છું. આપ સૌએ મારી વાતને સ્વીકારી અને આ વાત કરવા માટે બંને મિત્રો રાજી થયા, માટે ફરી વખત હું એમનો આભાર માની આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે રવિવાર છે, રવિવારની રજા છે, અને સોમવારે ફરી પાછા 4 વાગે આપણે મળીશું. આભાર. થેન્ક યુ.